આગળ વાત કરીએ અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર હુમલો થયો। થલતેજ મેટ્રો સ્ટેશન નીચે દબાણ દૂર કરવા માટે ટીમ પહોંચી હતી। શાકભાજી વિક્રેતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ વચ્ચે ઘર્ષણ સર્જાયું। એમસીની ગાડીને નુકસાન થયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હુમલો કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આ બનાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ સાથે બન્યો, જેઓ દબાણ દૂર કરવા માટે અહીં પહોંચ્યા હતા અને તે દરમિયાન અહીં શાકભાજી વિક્રેતાઓ અન્ય સ્થાનિકો સાથે ઘર્ષણ સર્જાઈ હતી અને આ ઘર્ષણ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનને નુકસાન પહોંચ્યા હોવાની વિગત મળી રહી છે। થલતેજ મેટ્રો સ્ટેશન પાસે જે દબાણ કરવામાં આવ્યું છે તે દૂર કરવા માટે ટીમ પહોંચી હતી અને તે દરમિયાન આ રીતે ઘર્ષણ સર્જાયું હતું। હાલ તમામ હુમલો કરનારાઓ જે વ્યક્તિઓ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર જેમણે હુમલો કર્યો તે તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને તે બાદ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરાશે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ સાથે ઘર્ષણનો બનાવ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાયા છે। પ્રણવ, આજે ઘર્ષણનો બનાવ સામે આવ્યો છે, શું વિગત? ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેરમાં ફરી વખત જે વેન્ડરો હોય છે, જે શાકભાજી ચલાવતા જે લારી ચાલકો હોય છે, તેને અને એએમસી વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો છે। અને આ ઘર્ષણનો બનાવ છે થલતેજ વિસ્તારમાં, જે થલતેજ મેટ્રો સ્ટેશન છે, જ્યાં નીચે મોટા પ્રમાણની અંદર શાકભાજી વેન્ડર્સ છે, શાકભાજી વિતરણ કરતા હોય છે। તે દરમિયાન એએમસીની ટીમ ત્યાં દબાણ દૂર કરવા માટે ગઈ હતી અને તે સમયે જે શાકભાજી વેચનારા લોકો છે તે ફર્યા હતા અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ ઉપર તેઓએ પથરાવ પણ કર્યો હતો। તે પ્રકારના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સાથે જ ઘર્ષણનો પણ બનાવ જોવા મળી રહ્યો હતો, કારણ કે હાઈકોર્ટના આદેશ બાદ એએમસી જો એસ્ટેટ વિભાગ છે તે રસ્તાઓ પર દબાણો દૂર કરી રહી છે, પરંતુ થલતેજના જે મેટ્રો સ્ટેશન છે તેની નીચે અનેક જે શાકભાજી વિક્રેતાઓ છે તે શાકભાજી ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા હતા। તેને લઈને મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ શાકભાજી વિક્રેતાઓ છે તેઓ એએમસી ટીમ ઉપર હુમલો કરે છે। ત્યારબાદ સમગ્ર ઘર્ષણનો મામલો બને છે અને પોલીસ ત્યાં પહોંચે છે અને આખરે સમગ્ર મામલો શાંત પડે છે। પરંતુ સાથે જ મહાનગરપાલિકા દ્વારા તમામ જે હુમલો કરનાર વ્યક્તિઓ છે તેની સામે પોલીસ ફરિયાદ પણ અહીં દાખલ કરવામાં આવશે। જોવાનું છે કે આગળની કાર્યવાહી શું થાય છે। જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ। તો આજે તે સંવાદદાતાએ જણાવ્યું કે હવે જોવાનું રહેશે કે આગળની કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાશે। હાલ તો ફરિયાદ દાખલ થઈ છે। તો અમદાવાદના એસજી હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાઈ। 32 માળની હાઈરાઇઝ બિલ્ડિંગ પર ઘટના બની। 300 ફૂટ ઉપર મજૂરનો મૃતદેહ લટકતો મળી આવ્યો। લગભગ એકાદ કલાક આ મૃતદેહ લટકતો રહ્યો। એસજી હાઈવે છારોડી તળાવ સામેની બિલ્ડિંગમાં ઘટનાનો બનાવ બન્યો છે। પ્રેમોન્ટ એડલિપ બિલ્ડિંગમાં ઘટના બની હતી। નોંધ્ય છે કે અહીં આત્મહત્યા કર્યા હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, જો કે વધુ તપાસ હાથ ધરાઈ છે। તો એસજી હાઈવે પર આ પ્રકારની ઘટનાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મજૂર જે તેનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો। 300 ફૂટ ઉપર મજૂરનો મૃતદેહ 1 કલાકથી વધુ સમય સુધી લટકી રહ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જે બાદ આ મૃતદેહ નીચે ઉતારવામાં આવ્યો। હાલ પ્રાથમિક તારણ એવું કાઢવામાં આવી રહ્યું છે કે આ મજૂર દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે, પરંતુ વધુ વિગત તપાસ થશે તે બાદ હકીકત સામે આવશે। ઓપરેટર હતો અમારા પ્રેમોન્ટ એડલિપ સાઈડનો, તો કોન્ટ્રાક્ટરનો ઓપરેટર હતો। સો આજે સવારે જોયું બધાએ તો હતો નહીં લેબર કોલોનીમાં। સો પછી સવારે કોઈ લેબરે જોયું તો ઉપર બોડી લબડેલી હતી। શું કારણ હોઈ શકે? પ્રાથમિક કોઈ કારણ એની ઘરમાં હા, ફેમિલી પ્રોબ્લેમ કોઈ હોઈ શકે, બાકી ઇન્ટરનલ કોઈ પ્રોબ્લેમ નહોતો। એસજી હાઈવે ઉપર 32 માળની આ બિલ્ડિંગ બની રહી હતી અને બિલ્ડિંગ ઉપરની એક ક્રેન હતી। એ ક્રેન ઉપર એક મજૂરનો લટકતો મૃતદેહ છે તે જોવા મળી રહ્યો હતો। ગઈ રાતે તેઓએ આત્મહત્યા કરી હોય તેવું જાણવા મળી રહ્યું છે। અત્યારે જે વહેલી સવારે તેઓ કામ પર ના આવ્યા અને ત્યારબાદ તેઓની શોધખોળ કરી ત્યારે જાણવા મળ્યું કે ક્રેન ઉપર છે લટકતા જોવા મળી રહ્યા છે। તેઓનું અત્યારે કેવું છે લોકોનું કે તેઓએ આત્મહત્યા કરી હોય છે અથવા તો તેઓનો ઇન્ટરિયલ કોઈ પ્રોબ્લેમ હોય અને તેના કારણે તેઓએ આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પોલીસ પણ તપાસ હાથ ધરી રહી છે। તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને ત્યારબાદ જાણવામાં આવશે કે મૃત્યુ પાછળનું કારણ શું હતું। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં એક સપ્તાહના સમય બાદ ફરી મેઘરાજાની પધરામણી। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ન્યારા ગામ ખાતે મેઘરાજાની પધરામણી। અષાઢના છેલ્લા દિવસે મેઘ મહેરથી ખેડૂતો ખુશખુશાલ। વરસાદથી ખરીફ પાકને વાવેતરને પણ ફાયદો પહોંચશે।
નોંધ્ય છે કે રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. પડધરી તાલુકાના ન્યારા ગામની આસપાસ વરસાદ નોંધાયો. નોંધ્ય છે કે આ વરસાદથી અહીં ખરીફ પાકના વાવેતરને ફાયદો થશે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. બીજી તરફ લોકો જે બફારા ગરમીથી અકળાયા હતા તેમને પણ ઠંડક ભરેલું વાતાવરણ મળતા ખુશ થયા. તો રાજસ્થાનના જોધપુરમાં તંત્રની બેદરકારીથી યુવાન ગટરમાં ખાબક્યો. એક પરિવાર ગટરના ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યો. બાઇક સહિતના ગટરના ખાડામાં પરિવાર ખાબક્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પાણીના કારણે બાઇક ચાલકને ખાડો દેખાયો નહીં. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સદનસીબે ખાડો વધારે ઊંડો ન હોવાથી મોટી દુર્ઘટના ટળી, પરંતુ તંત્રની આવી બેદરકારીના કારણે કોઈનો જીવ પણ જઈ શકે એમ છે. ત્યારે બાઇક સહિત ગટરના ખાડામાં જે આ પરિવાર ખાબક્યો, જેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેમને સારવાર આપવામાં આવી, પરંતુ આ પ્રકારની ઘટનાઓ એ તંત્રની કામગીરીની પોલ ખોલે છે. તો મધ્યપ્રદેશના મંદસૌર સહિત અપસ્ટ્રીમ વિસ્તારમાં સતત થઈ રહેલા વરસાદના કારણે શિવના નદીનું જળસ્તર વધી ગયું છે. નદી પર આવેલા કાલાભાટા ડેમમાં પાણીની આવક વધતા ડેમના 2 ગેટ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જેના કારણે પશુપતિનાથ મંદિર નજીક આવેલી નાની પુલિયા સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ. પુલિયા પાણીમાં ગરકાવ થતા તેના પરથી અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે સ્થળ પર બેરિકેડિંગ કરી માર્ગને સંપૂર્ણપણે બંધ કરી દીધો. તો મધ્યપ્રદેશના સિવનીના લખનાદૌન તાલુકાની ગણેશગંજ ગ્રામ પંચાયતના ગંજટોલામાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી. વરસાદ બાદ વિસ્તારમાં ભરાયેલા અંદાજે 5 ફૂટ પાણીમાંથી ગ્રામજનોએ જનાજો લઈને પસાર થવું પડ્યું. અંતિમ સંસ્કાર માટે ગ્રામજનોએ કરેલી આ જહેમત હવે વિકાસના દાવાઓ સામે સવાલો ઉભા કરે છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના ખંડવામાં પોલીસ જીવન રક્ષક બની તેજ પ્રવાહમાં ફસાયેલા દંપતીનો જીવ બચાવ્યો. 3 પુલિયા પર બેરિકેડિંગ હટાવીને દંપતી પાણીમાં ઉતર્યું હતું. તેજ પ્રવાહમાંથી બાઇક સહિત મહિલા પુરુષ તણાવા લાગ્યા. ડ્યુટી પર તૈનાત હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર માંડલોઈ અને કોન્સ્ટેબલ રાજુ ભવરે બહાદુરી બતાવી અને આ પોલીસ કર્મીઓએ પાણીમાં ઉતરી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા. પોલીસની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી અને 2 જિંદગીઓ બચી ગઈ. તો ખેડાના કાપડવંજના થવાદ લાટ ગામમાં મગફળીના પાકમાં કાળી ફૂગ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં ખેડૂતોએ અંદાજે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું. 1 વીઘા પાછળ 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કર્યા બાદ હવે ઊભા પાકમાં કાળી ફૂગ લાગતા છોડ સુકાવા લાગ્યા છે. પાકમાં કોઈ રોગ ન આવે તે માટે દવાઓનો પટ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ આ દવાથી 35 દિવસ સુધી પાકમાં ફૂગ નથી આવતી તેવો દાવો કરવામાં આવે છે. છતાં પણ આ વર્ષે આ મોંઘી દવા નિષ્ફળ ગઈ છે અને ઊભા પાકમાં કાળી ફૂગ લાગી ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પાકમાં આશરે 50% જેટલું નુકસાન થયું છે. નુકસાનીની જાણ થતાં જ આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમે ખેતરોની મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી. હવે ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપી નુકસાનીનું સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. મેં 40 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું છે અને એ વાવેતરમાં મેં મગફળીમાં સિસ્ટીવા દવાનો ઉપયોગ કરેલ છે, જેનાથી મગફળીમાં 35 થી 45 દિવસ સુધી કોઈ જાતની ફૂગ ના આવે એના માટે અમે આ ઉપયોગ કરતા હોઈએ છીએ. તેમ છતાં મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે દવા ફૂગનાશક એટલે મગફળી ઉગ્યા પછી એને કોઈ જ ફૂગ ના આવે એના માટેની દવા છે. છતાં આ પટ આપ્યા પછી મગફળી ઉગી ત્યારથી અત્યાર સુધી લગભગ 45 દિવસનું વાવેતર થવા આવ્યું છે. એની અંદર 50% ઉપરાંત વધારે નુકસાન થયું છે.
તો ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્ટેલમાં ભોજનમાંથી અવારનવાર વંદા, જીવાત, પ્લાસ્ટિક અને સિગારેટ જેવી વસ્તુઓ મળી આવતી હોવાની વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી છે. ભોજનમાં ફરી જીવાત નીકળતા વિદ્યાર્થીઓને કમ્પાઉન્ડ અને હોસ્ટેલની બહાર રોડ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા નથી, લિફ્ટ વારંવાર બંધ રહે છે અને ત્રીજા માળે રહેલી વિદ્યાર્થીનીઓને પાણી ભરવા 9મા માળે જવું પડે છે. સાથે જ સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. બહારના સીસીટીવી બંધ હોવાના કારણે અસામાજિક તત્વો હેરાન કરતા હોવાની ફરિયાદ છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. જમવામાં જો એકવાર પ્લાસ્ટિક નીકળેલું, વાંધો નીકળેલો, એવું તો જો કે ધનેડા ને એવું તો રોજે નીકળતું જ હોય છે, ઈળું ને એવું બધું તો અમને લોકો અમે કહીએ ને કે આ કરો કઈ ખારું એમ, તો એમને એમ કે અત્યારે બીજી પ્લેટ લઈ લો, અમે સારું કરી જ છે. અને કોઈ દિવસ પછી સુધારો આવતો નથી. રોજે નીકળે, એક છોકરીને તો નીકળે જ છે. ખાવું નહોતું અને મને નહોતું ભાવતું, છતાં ખવડાવ્યું. પછી છેલ્લે એમાંથી સિગરેટ નીકળી તો અમારે શું કરવાનું? જો રિવ્યુ લખીએ તો એ લખવા ન દે. ભોજનમાં બહેનોને જમવાની અંદર કીડા નીકળે છે, વિવિધ પ્રકારના જીવજંતુઓ નીકળે છે, પછી સિગરેટ નીકળે છે, પ્લાસ્ટિક નીકળે છે. એવો પ્રશ્ન છે. ભોજનની અંદર પાણીની સારી વ્યવસ્થા નથી અને જે 9 ફ્લોર છે એમાંથી 2 થી 3 ફ્લોરની અંદર જ પાણી આવી રહ્યું છે. અને બીજો એવો વિષય છે કે બહેનોને સુરક્ષાને લગતો પ્રશ્ન છે. સમરસ હોસ્ટેલની બારોબાર અહીંયા સીસીટીવી કેમેરા નથી. બહેનોને જે બહારના અસામાજિક તત્વો છે તે પરેશાન કરી